આદિ અનાદિ કાળથી ગુરુ શિષ્યની પરંપરા આપણા દેશમાં ચાલી રહી છે. ગુરુનો દરજ્જો શિષ્ય માટે માતા પિતા કરતા પણ ઊંચો છે. પણ આ કળિયુગી શિક્ષકોની તો શું વાત કરવી. સ્કૂલમાં જતી નાની એવી દીકરીઓની શિક્ષાના નામે સ્ટ્રેસ આપતા બની બેઠેલા શિક્ષકોના અનેક કિસ્સાઓ સામે આવે છે. શિક્ષણ જગતને લજવતા કિસ્સાઓ અનેક સાંભળ્યા છે, જેમ કે આચાર્ય દ્વારા વિદ્યાર્થીની પર ખોટી નજર અને એકલતામાં બોલાવી શારીરિક અડપલા કરવા. આ એક ગુરુ તરીકે કેટલું યોગ્ય કહેવાય? નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે વાત કરવી છે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની. તેનું નામ ભલે આદર્શથી શરૂ થાય, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા કૃત્ય ચોક્કસ આદર્શ નથી, કારણ કે તેમના ટોર્ચરના કારણે એક દીકરીએ પોતાનું જીવન ગુમાવ્યું છે. આ ટોર્ચર ફક્ત 15,000 રૂપિયાની ફી માટે શાળા દ્વારા કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરાયા છે. વિગતે વાત કરું તો સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીના આપઘાત બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કમિટીની રચના કરવામાં આવી. કમિટીએ જે રિપોર્ટ આપ્યો તે ચોંકાવનારો છે, કારણ કે તેમાં દર્શાવવામાં આવ્યું છે ફી ન ભરવાને કારણે વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દેવામાં ન આવી. તેણે બીજા દિવસે પરીક્ષા આપવા માટે કહેવામાં આવ્યું. એટલું જ નહીં, 1.5 કલાક સુધી તેને કોમ્પ્યુટર લેબમાં સંચાલકો દ્વારા બેસાડી રાખવામાં આવી. કમિટીના વચગાળાના રિપોર્ટના આધારે શિક્ષણ અધિકારી છે ભગીરથસિંહ પરમારે શાળા સંચાલકોને નોટિસ આપી અને 2 દિવસમાં ખુલાસો પણ માંગ્યો છે. ડીઓ ભગીરથસિંહ પરમાર શું કહી રહ્યા છે, સૌથી પહેલા તે સાંભળીએ. ગોડાદરા વિસ્તારની શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરે જ્યારે આપઘાત કર્યો છે, તો એ સંદર્ભે વાલીનો જે આક્ષેપ થયો છે એ સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મેં ટીમ બનાવી હતી અને ટીમ બનાવી અને શાળાની સ્થળ તપાસ કરી અને વિગતવાર માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. હાલ પૂરતો વચગાળાનો રિપોર્ટ કમિટીએ જમા કરાવ્યો છે, જેની અંદર શાળાની થોડી બેદરકારી જોઈ શકાય છે કે શાળાના આચાર્ય રેગ્યુલર નથી, અથવા તો જેનું નામ છે આચાર્ય તરીકે ફરજ બજાવતા નથી. આ ઉપરાંત શાળા પાસે મેદાન ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીનીએ જ્યારે પરીક્ષા આપવાની હતી 10 તારીખે, ત્યારે વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા દીધી ન હતી, પરંતુ 11 તારીખે પરીક્ષા લીધી હતી. શાળા મંડળે આ બાબતે ખૂબ જ ગંભીર બેદરકારી દાખવી છે. પરંતુ એવું કહી શકાય કે શાળા દ્વારા 11 તારીખે પરીક્ષા વિદ્યાર્થી લીધી છે અને વિદ્યાર્થી 11 તારીખ પછી શાળામાં હાજર થઈ નથી. માત્ર ને માત્ર ફી માટે થઈને દબાણ કર્યું છે એવું પણ ન કહી શકાય. અને વિદ્યાર્થીનીઓના, ટ્રસ્ટીના, શિક્ષકોના અને વિદ્યાર્થી સાથે પણ અન્ય વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે હાલ એવું કહી શકાય નહીં કે ફીના આધારે જ કે ફીના કારણે જ વિદ્યાર્થીને આપઘાત કર્યો છે, પરંતુ બીજા અન્ય વ્યક્તિગત કારણો પણ હોઈ શકે છે, પારિવારિક પણ કારણો હોઈ શકે છે. એ બાબતે પોલીસ પણ તપાસ કરી રહી છે, જે બાબત સ્પષ્ટ નથી. પરંતુ શાળા મંડળની જે બેદરકારી જોવા મળી છે એ સંદર્ભે એમને શાળાને મંડળને નોટિસ આપવામાં આવી છે. એ નોટિસ ગંભીર નોટિસ આપવામાં આવી છે કે ભાઈ શાળાની માન્યતા શા માટે રદ ન કરવી અને તમારી વિરુદ્ધમાં શા માટે કાયદેસરની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી ન કરવી. કારણ કે વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવો એના માટે દંડની જોગવાઈ છે, પરંતુ આ ભૂલ દંડને પાત્ર નથી. પરંતુ શાળાની ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ શકાય, તેને શાળાની માન્યતા કેમ રદ ન કરવી, અથવા તો શાળા મંડળની વિરુદ્ધમાં ફોજદારી કે કોઈ પણ પ્રકારની ગંભીર કાર્યવાહી કેમ ન કરવી, એ બાબતે શાળા મંડળને નોટિસ આપવામાં આવી છે. શાળા મંડળને ગંભીર નોટિસ આપવામાં આવી છે અને હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું. પણ વાસ્તવિકતા તો એવી પણ છે કે અત્યારના નાના બાળકોમાં અમુક માનસિકતાઓને લીધે ધીરજ અને સહનશીલતા જેવા ગુણો છે તે રહ્યા નથી, તેવું કહીએ તો કંઈ ખોટું નથી. અને આ સમસ્યા પણ અત્યારના બાળકોમાં જીવન પર અસર કરે છે અને જો આવા પરિબળોમાં જો બદલાવ નહીં આવે તો હજુ પણ ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ કડવી છે પણ વાસ્તવિકતા છે. કયા કારણોસર આ ઘટના ઘટી છે તે હજુ સ્પષ્ટ થયું નથી. આ બાબતે પોલીસ વિભાગ પણ તપાસ કરી રહ્યું છે અને શિક્ષણ વિભાગ પણ તપાસ કરી રહ્યું છે. કારણો જે હશે તે બાબતે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જો તમારા વિસ્તારમાં પણ આવી ઘટનાઓ બને છે તો તમે અમને મોકલી શકો છો અને આ ઘટના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.